અને સમાચાર તરફ નજર કરીએ તો અમદાવાદના શેલા વિસ્તારમાં મોટી દુર્ઘટના થતા ટળી હતી, જેમાં કૃપાલ બચપન કમ્પાઉન્ડની દિવાલ ધસી પડી હતી। બાજુમાં કન્સ્ટ્રક્શનના ચાલુ કામે કમ્પાઉન્ડ વોલ ધસી પડી। દિવાલ ધસી પડવાના લાઈવ દ્રશ્યો પણ સામે આવ્યા, જેમાં કૃપાલ બચપનમાં વીજળી પુરવઠો ખોરવાયો હતો। દિવાલ ધસી પડતા વીજળી અને ડ્રેનેજના કનેક્શન કપાયા છે, ત્યારે નોટિસ બાદ પણ કોઈ તકેદારી ન રાખી હોવાની સ્થાનિકોના આક્ષેપ છે। લગભગ 1-1.5 મહિનાથી બાજુની અમારી તપોવન બિલ્ડરની સાઇટનું કામ ચાલી રહ્યું હતું। અમારી કમિટી મેમ્બર્સવાળા એ લોકોને ઓલરેડી ઇન્ફોર્મ કરેલું હતું આ મેટર માટે, તો એ લોકોએ આ મેટરને બહુ લાઇટલી લીધી। હવે કાલે આ ઇસ્યુ વધારે પડતો થયો અને આજે સવારે આખી જે અમારી વોલ છે સેફટી વોલ એ આખી લેન્ડસ્કેપ થઈને પડી ગઈ છે। એના લીધે જે અમારી સોસાયટીના રહીશો છે એ લોકો સવારે 11 વાગ્યાથી જે વડીલો છે, છોકરાઓ છે, એ લોકો અમારા ઘરે લાઇટ નથી, અત્યારે પાણી નથી, સગવડ પીવા માટે અને કશી સુવિધા નથી। એના લીધે ઘણા લોકો તો ફ્લેટમાંથી પોતાના રિલેટિવને ત્યાં બી જતા રહ્યા છે અને જે બીજા મેમ્બર છે એ અહીંયા બધા બહાર નીચે બેસી રહ્યા છે અને આ પ્રોબ્લેમ જ્યાં સુધી સોલ્વ નહીં થાય, જેટલા બી દિવસ લાગશે ત્યાં સુધી અમારે આ પ્રોબ્લેમનો સફર કરવો પડશે। અમદાવાદના શેલા વિસ્તારની અંદર વધુ એક મોટી દુર્ઘટના થતા અટકી છે। કૃપાલ બચપન નામના જે ફ્લેટ છે તેની કમ્પાઉન્ડની વોલ જે છે અચાનક ધસી પડી હતી, જેના કારણે ખૂબ મોટી જાનહાનિ થતા અટકી છે। કૃપાલ જે બચપન જે રેસિડેન્સી વિસ્તાર આવેલો છે તે ફ્લેટની બાજુની અંદર તપોવન દ્વારા એક જે બિલ્ડિંગનું છે નિર્માણ કરવામાં આવ્યું છે, તેના બેઝમેન્ટ એટલે કે પાર્કિંગનું જે છે એ બાંધકામ ચાલી રહ્યું હતું, ત્યારે અચાનક દિવાલ ઘસી પડતા જ જે છે તમામ પ્રકારની જે હાલ જે બચપન કૃપાલ જે ફ્લેટ છે તેના 147 પરિવારના જીવ છે તળિયે ચોંટાયા હતા। આ જે સ્થાનિકો દ્વારા આક્ષેપ છે કે આ પહેલાં પણ અમે આ તપોવન જે બિલ્ડર્સ છે તેમને પણ નોટિસ આપવામાં આવી હતી, જણાવવામાં આવ્યું હતું કે આ બિલ્ડિંગ જે છે એ ક્યાંક ને ક્યાંક આ બાંધકામને કારણે નુકસાન પણ થઈ શકે છે, પરંતુ આક્ષેપ કરવામાં આવ્યો છે કે તપોવન બિલ્ડર્સ દ્વારા આ કોઈ પ્રકારની માહિતી જે છે આ ખાડાકાંડ કરવામાં આવ્યા હતા, જેના કારણે આ ઘટના બની હતી। ગઈકાલથી જ આ પ્રકારની બેસવાની ઘટના સામે આવી હતી, પરંતુ આજ અચાનક બપોરે 1 વાગ્યાની આસપાસ આ જે છે આખું જે સ્લેબ છે એ તૂટી પડ્યો છે, જેના કારણે તમામ જે બિલ્ડિંગના 147 પરિવાર જે છે તે લોકોની લાઇટ પણ હાલ ગુમ થઈ છે, ડ્રેનેજના કનેક્શન પણ કપાઈ ગયા છે, જેના કારણે લોકો જે છે એ હવે હેરાન થઈ રહ્યા છે। પરંતુ બપોરનો સમય એટલે કે 1 વાગ્યાનો સમય હોવાને કારણે જે છે મજૂરો પણ જે છે એ પોતે લંચ લઈ રહ્યા હતા અને અવરજવર ઓછી હોવાને કારણે કોઈ પણ પ્રકારની દુર્ઘટના થઈ નથી, પરંતુ જે પ્રકારનું ઘટના બની તેથી કહી શકાય કે બપોરનો સમય હોવાને કારણે મોટી દુર્ઘટના થતા અટકી છે। કેમેરામેન વિકી સાથે રાહુલ ત્રિવેદી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।